નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત સરકારનું આજે બજેટ આવ્યું અને આ બજેટની અંદર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ એટલે 3.70 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ આપવામાં આવ્યું. પરંતુ આ બજેટથી ક્યાંક ને ક્યાંક વિપક્ષ ખુશ નથી. આપણી સાથે અત્યારે જિગ્નેશ મેવાણી જોડાયા છે, ધારાસભ્ય વડગામ. તેમની સાથે ચર્ચા કરીશું કે બજેટને લઈને તેઓ શું કહી રહ્યા છે. જિગ્નેશભાઈ, અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે 3.70 લાખ કરોડનું અને આ બજેટની અંદર એવું કહેવાયું છે કે શહેરી વિસ્તાર, મહિલાઓ, આદિવાસીઓ આ લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ એટલા માટે નિરાશાજનક છે કે બજેટની બાબતમાં બહુ ફંડામેન્ટલ પાયાની વસ્તુ તમારા તમામ દર્શકોએ અને એક એક ગુજરાતીએ સમજવી જોઈએ. એ છે કે કોઈ પણ રાજકીય પક્ષનું, કોઈ પણ રાજ્ય સરકારનું બજેટ કેવું હોવું જોઈએ, તો એ જે તે રાજ્યના લોકોની જે એસ્પિરેશન્સ છે, એમના જે સપના છે, એમને જે જોઈએ છે, એમની જે તકલીફો છે, એને રિઝોલ્વ કરે, એનું સમાધાન કરે, એને વાચા આપે એવું બજેટ હોવું જોઈએ. તો નિર્વિવાદપણે ગુજરાતની અંદર બેરોજગારી અન્ય રાજ્યોની માફક ખૂબ છે અને ગુજરાતનો બેરોજગાર યુવાન ઈચ્છતો હતો કે ફાઇનલી આ બજેટમાં એનાઉન્સમેન્ટ થાય, હવે પછી આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે તિલાંજલિ આપી કાયમી નોકરી અને યોગ્ય વેતન આપીશું અને ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરીશું. પણ આવી કોઈ જ બાબત આ બજેટમાં નથી. એ જ પ્રમાણે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સોલિડ પ્રમોટ કરવાની જરૂર છે. કેમ કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં અને દેશમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું, એમાં મોટા કેપિટાલિસ્ટો, મોટા પૂંજીપતિઓને સાચવ્યા નથી, અતિ 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 સાચવ્યા છે. અને એને સાચવવા જતા સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો ખુરદો વળાવી દીધો છે. એટલે આપણા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દરમિયાન જે જીઆઈડીસી ના અનેક યુનિટ્સ બન્યા, જેમાં સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ફ્લરિશ થઈ, બ્લોઝમ થઈ, એનો વિકાસ થયો, એ જીઆઈડીસી ના યુનિટ બનતા નથી. એટલે આ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ખાસ કઈ છે નથી. ત્રીજી વસ્તુ, બહુ જ બધા ક્રિએટિવ માણસો ગુજરાતમાં, જે એક વેપાર વાણિજ્યનું એક જૂનું કલ્ચર છે, ગુજરાતી માણસ વેપાર એવું કહેવાતું હોય છે. તો આ વેપાર વાણિજ્યના કલ્ચર વાળા ગુજરાતમાં નવી પેઢીના જે એન્ટરપ્રિન્યોર્સ છે, જેમની પાસે ક્રિએટિવ આઈડિયા છે સ્ટાર્ટઅપ માટેના, એને કે ફેન્ટાસ્ટિક જે કેશ ક્રેડિટ આપવી જોઈએ, સપોર્ટ કરવો જોઈએ, એની કશી જ કોન્ક્રીટ વાત આ બજેટમાં નથી. ગામડામાં વસતા બેરોજગાર લોકો માટે મનરેગાની યોજના ગુજરાતમાં એવરેજ નિયમ છે 100 દિવસ ચલાવવાનો, રાઈટ? એ તો એક્ટ છે, પણ ગુજરાતમાં 40 થી 55 દિવસ જ ચાલે છે. આ બજેટમાં અપેક્ષા હતી કે મનરેગાને ગુજરાતમાં 100 દિવસ ચલાવવા ઉપરાંત 150-200 દિવસ ચલાવે અને એમાં જે વેતન મળે છે એની રકમમાં વધારો કરવામાં આવે. એ પણ નથી. એટલે શહેરી ગરીબી, ગ્રામીણ ગરીબી, શહેરી બેરોજગારી, ગ્રામીણ બેરોજગારી, આ ગ્રામીણ અને શહેરી બેરોજગારીને દૂર કરવા માટે બજેટમાંથી કશું જ કોન્ક્રીટ મળતું નથી. હા, એજ્યુકેશનનું બજેટ વધાર્યું એટલો પાર્ટ હું એપ્રિશિએટ કરું છું. 59,000 કરોડ જેવું બજેટ કર્યું, પણ એમાં ચિંતા એ છે કે સામે 36,000 શિક્ષકોની ઘટ છે. હવે બજેટમાં એવી કોમેન્ટ થઈ સરકાર પક્ષે કે 22,000 જેટલી નોકરીઓમાં ભરતી કરવાના છીએ. થઈ ગઈ નથી, કરવાના છીએ, પણ સામે 36,000 ની ઘટ છે, 14,000 તો બાકી પણ રહ્યા. હવે આ 14,000 બાકી હતા, એમાં અમુક માણસો નિવૃત્ત થવાના, એટલે ફરી તમે ઠેરના ઠેર. એટલે તમે શિક્ષકોની ભરતી ન કરો, એને યોગ્ય વેતન ન ચૂકવો, ત્યાં સુધી શાળા નામનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો છો એનો ખાસ મતલબ રહેવાનો નથી. અને જે શિક્ષકોની ભરતી કરો છો એ વિદ્યા સહાયક તરીકે 7મા પગાર પંચના લાભ સાથેના કાયમી ટીચર્સ નહીં. એટલા માટે મારી માગણી છે કે ફક્ત શિક્ષકો નહીં, સમગ્ર ગુજરાતના તમામ ક્ષેત્રના તમામ વિભાગો અને કચેરીના ખાલી પડેલા સરકારી પદોમાં આ 2025ના વર્ષમાં, 26માં અને આવતી વિધાનસભાની ચૂંટણી 27 સુધીમાં 3 વર્ષમાં તમામ પદો ભરી દઈશું. એવી એક બજેટમાં બાહેંધરી મળી હોત તો કોન્ક્રીટ કહી શકાત, પણ એવું વસ્તુ થતું નથી. બીજું, આખા ગુજરાતમાં તમે 5 લાખ જેટલા રોજગાર, જી, આખા ગુજરાતના કોઈ પણ ખૂણે તમે જાઓ તો દરેક જિલ્લાના દરેક તાલુકામાં પીએસસી અને સીએસસીમાં નિયમ પ્રમાણે, ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણેની મેડિકલ ફેસિલિટીઝ અને મેડિકલ સ્ટાફ બિલકુલ નથી. એટલે ધારો કે આરોગ્ય મંત્રીના મત વિસ્તારમાં તમે નિર્ભય ચેનલ વતી, તમારી નિર્ભય ન્યૂઝ વતી કોઈ પત્રકારને મોકલો
કે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હો તો આરોગ્ય મંત્રીના મત વિસ્તારના CSC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ MRI, CT સ્કેન અને પેટ સ્કેનના મશીનો નથી. આ મશીનો આ બજેટમાં વસાવીશું. ગુજરાતના 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં એવી કોઈ જ ગેરંટી નથી. કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈની પોતાની નીતિ પ્રમાણે આપણા GDPના 2% એ આરોગ્ય પાછળ ખર્ચાવા જોઈએ અને શિક્ષણ પાછળ ખર્ચાવા જોઈએ 4%. એના 50% પણ આ બજેટમાં ખર્ચાવાના નથી. અને ગુજરાતનો એક સળગતો સવાલ લાંબા વર્ષોથી એ છે નર્મદાની કેનાલોનું નેટવર્ક. નર્મદાની કેનાલોનું નેટવર્ક ફાઇનલી હવે આખા ગુજરાતમાં બનાવી દઈશું. કોઈ બજેટમાં ગેરંટી નહીં. ના માઇનોર કેનાલની વાત, ન સબ માઇનોર કેનાલની વાત, ન ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવાની વાત, ન ગુજરાતનું બાળક કુપોષિત નહીં રહે એની પણ કોઈ માહિતી આ બજેટમાં મળતી નથી. અને છેલ્લે ગુજરાતનો અને દેશનો એક ગરીબ વર્ગ છે, SC, ST, OBC અને માઇનોરિટી. સતત અમારી ડિમાન્ડ છે કે એને વસ્તીના પ્રમાણમાં તમે બજેટ આપો. વસ્તીના પ્રમાણમાં બજેટ આપો શક્ય ન હોય તો પણ એની પર સ્પેસિફિક ફોકસ કરીને વસ્તી કરતા 50% પણ બજેટ આપવાની કોઈ વાત નથી. હમણાં હું જોતો તો બજેટની કોપી મારા હાથમાં છે. સમાજ કલ્યાણ વિભાગનું બજેટ ફક્ત 7-8 હજાર કરોડનું છે. રાઈટ. હવે 21% દલિત અને આદિવાસી સમાજની વસ્તી છે. OBC સમાજની વસ્તી 50% ઉપર, માઇનોરિટીઝ 10% જેવા, DNT સમુદાય 2 થી 3%. તો આ જે વંચિત વર્ગો જે હાંસિયામાં ધકાયેલા છે એ 25 વર્ષ પહેલા પણ હાંસિયામાં ધકાયેલા હતા, 2025માં પણ હાંસિયામાં ધકાયેલા છે. તો એના જીવનમાં બરકત આવે, એના દીકરા દીકરીઓએ મરવા માટે અમેરિકા જવું ના પડે કબૂતરબાજી કરીને, એના માટે બજેટમાં શું આયોજન છે? કશું જ આયોજન નથી. પણ સાથે આના માટે રૂરલનું જે રીતની વાત કરવામાં આવી રહી છે કે રૂરલ માટે અમે એક અલગ ગ્રામીણ વિસ્તારો છે એ બધાના ડેવલપમેન્ટ માટે અલગ કરીશું અને 5 લાખથી વધારે આ વર્ષની અંદર રોજગાર જનરેટ કરવાની વાત સરકાર દ્વારા કહેવામાં આવી છે. તમને લાગે છે જે કયા બજેટમાં પણ કરી હતી, એની આગલે વર્ષના બજેટમાં કરી હતી, એના આગલે વર્ષના બજેટ દર વર્ષે 2 લાખ, 5 લાખ, 3 લાખ, 4 લાખ આંકડો 2017 થી તો હું સાંભળી રહ્યો છું. રોડ ઉપર ઉતરીને જે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી એવા વિદ્યાર્થીઓને યુવાનો કર્યા છે, તમારે જેવા ઇન્ડિપેન્ડન્ટ મીડિયાના લોકો કર્યા છે. તો રાજ્યની સરકાર આ 5 લાખની વાતમાં શા માટે કોઈ ભરોસો કરે જ્યાં સુધી છેલ્લા 5 વર્ષમાં તમે કેટલો રોજગાર ઉભો કર્યો એનો ડેટા પબ્લિક આમાં આપો ને. કેટલા ખાલી પડેલા સરકારી પદો છે એનો જ આંકડો નથી આપતા. કેમ નથી આપતા? ધારો કે સરકાર એવું કે 2 લાખ સરકારી પદ ખાલી છે કે 4 લાખ ખાલી છે તો તરત તમે હું સવાલ પૂછ્યો તો કેટલા વર્ષમાં ભરવાના? આ તો આંકડો જ આપવા તૈયાર નથી. એટલે આ 5 લાખ રોજગારી વાળી વાત સાવ ધુપ્પલ છે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરે, અને હું નથી કહેતો મહિનામાં, 2 મહિનામાં, 6 મહિનામાં, નો, 3 વર્ષમાં તમે આયોજન કરો, એનું ભરતી કેલેન્ડર બહાર પાડો. એ પણ નથી. તમે ગ્રામીણ વિકાસની વાત કરો છો, મનરેગા તો તમે ચલાવતા નથી. ગ્રામીણ ક્ષેત્રના બેરોજગાર લોકો માટે સૌથી મહત્વની જે યોજનાઓ છે એ પૈકીની યોજના છે મનરેગા. રાઈટ. એ તો તમે 40-50 દિવસ જ ચલાવો છો. મારા મત વિસ્તારની જ વાત કરું, 3.5 મહિના, 4 મહિના સુધી લોકો એપ્લિકેશન કરતા રહ્યા કે પ્લીઝ આ ખાડા ખોદવાનું કામ તો અમને આપો. તમારે દિવસ 50 દિવસ વર્ષ 4 મહિના અમને વેઇટ કરાવી. એનું બજેટ વધતું નથી. હા, તમે ઘરના આવાસ યોજના માટે એ પેલી વસ્તુ ચોક્કસ એપ્રિશિએટ કરીશ કે 1,20,000ની જે યોજનાની રકમ હતી એ વધીને 1,70,000 કર્યા. પણ બીજી બાજુ તમે ઓઢવમાં રબારી કોલોની તોડી રહ્યા છો. ભાવનગરમાં ક્ષત્રિય સમાજની, ચુવાણિયા કોળી સમાજની, રબારી મુસ્લિમ દલિત સમાજની, ઠાકોર સમાજની 2200 લોકોની વસ્તી તોડી રહ્યા છો. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે ઠાકોર સમાજની વસ્તી તોડી રહ્યા છો. અંબાજીમાં કોરિડોર બની રહી છે ત્યાં તમે વસ્તી તોડી રહ્યા છો. વેજલપુરમાં મુસ્લિમ ભૂમિની વસ્તી તોડી રહ્યા છો. તો તમે એક બાજુ ભયંકર ડેમોલિશન કરી, બીજી બાજુ તમે કહો છો મકાન આપીશું. પણ સાથે જિગ્નેશભાઈ, જો ગૃહ વિભાગની વાત કરું તો ગૃહ વિભાગને 12,659 રૂપિયાનું કરોડનું આ આખું બજેટ ગૃહ વિભાગને ફાળવવામાં આવ્યું. તમને લાગે છે કે એકચ્યુઅલ ગૃહ વિભાગની અંદર જે ભરતીની વાત હોય કે જે રીતની અત્યારની ગૃહ વિભાગની કામગીરી, કારણ કે છેલ્લા 1 વર્ષની અંદર સૌથી વધારે સવાલ ગૃહ વિભાગને લઈને ઉભા થયા એમની કામગીરીને લઈને, બજેટના સંદર્ભમાં એ આંકડો વધારે છે ખોટો એ ઉપર હું કોમેન્ટ નહીં કરું, પણ મૂળ ગૃહ વિભાગની જે કામગીરીનું જે પરફોર્મન્સ હોવું જોઈએ. તમે કહો ગુજરાતનો કયો IPS અધિકારી એવું કહેશે કે ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નથી વેચાતો, જુગારના અડ્ડા નથી ચાલતા? ગૃહમંત્રી વિધાનસભામાં આજે પણ ફાંકો મારતા બોલ્યા 8 લાખ કરોડનું ડ્રગ્સ અમે પકડ્યું છે. એટલે શરમ આવે છે કે ડ્રગ્સ આવે છે કેમ? ગોવાની બોર્ડર પર, તમિલનાડુની બોર્ડર પર, આંધ્રપ્રદેશની બોર્ડર પર, કર્ણાટકના બીચ ઉપર, રાઈટ, કર્ણાટકની કોસ્ટ લાઇન પર, મહારાષ્ટ્રની કોસ્ટ લાઇન પર, વેસ્ટ બેંગોલની કોસ્ટ લાઇન પર, ગુજરાતમાં કેમ આટલું ડ્રગ્સ આવે છે?
ગુજરાત એક સેફ હેવન બની ગયું છે ડ્રગ્સ માટે. એની શરમના બદલે, લાજવાના બદલે ગાજે છે. બળાત્કાર કરનારા લોકોની સામે હાઈકોર્ટમાં જે લોકોએ પિટિશન ફાઇલ કરે ત્યારે એફઆઈઆર થાય છે. એટલે બજેટ સારું ગૃહ વિભાગનું 12-13 હજાર કરોડનું, પણ એ બજેટ પછી લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બદલાવાની હોય, બેન દીકરીઓ માતાઓ સુરક્ષિત મહેસૂસ કરવાની હોય, સામાન્ય નાગરિકોને, વેપારીઓને, આમ આદમીને, ગુજરાતના આદિવાસી દલિતને, લઘુમતીને, મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાના હોય, દારૂ જુગારના અડ્ડા બંધ થવાના હોય, ડ્રગ્સ નહીં વેચાવાનું હોય, તો આ 12,000 કરોડ લેખે લાગશે. પોલીસના કોન્સ્ટેબલો 2.5-3 દિવસે ઘણીવાર પોતાના બાળકનું મોં જોઈ શકે છે. 2 દિવસે 3 દિવસે કોન્સ્ટેબલ ઘરે જતો હોય છે. કઈ રીતે? કેમ તમે નવો સ્ટાફ નથી વસાવતા? નવી ભરતી કરો, એમાં બજેટ જો ખર્ચાય અને એ લોકોનો લોડ ઓછો થાય. પીએસઆઈ, પીઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલોનો બહુ જ મોટો વર્ગ ગુજરાતમાં સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનો શિકાર બને છે. તો નવી ભરતી કરો ને. એક બાજુ ભયંકર પ્રચંડ બેરોજગારી છે, બીજી બાજુ તમારે કોન્સ્ટેબલ ભાઈઓની બહેનોની જરૂર છે. એ ભરતીમાં જો 12,000 કરોડ 13,000 કરોડનું બજેટ વપરાય તો આપણે એને એપ્રિશિએટ કરી શકીએ. અને સૌથી પાયાની વાત અને છેલ્લી વાત તમામ દર્શક મિત્રો નોંધે, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાજુના રાજ્યની ચૂંટણીની મિટિંગોમાં, ચૂંટણીની જાહેર સભામાં, ચૂંટણીના મેનિફેસ્ટોમાં એવું કહે છે 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપીશું. તો ગુજરાતના લોકોને કેમ ઉપેક્ષા કરો છો? કેમ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસનો બાટલો એ જાહેરાત બજેટમાં કેમ ના કરી? કેમ તમે નથી કહેતા ગુજરાતની બેન દીકરીઓ માતાઓ એ પણ લાડલી બહેનો છે? અને મધ્યપ્રદેશ ભાજપની માફક ગુજરાત ભાજપ પણ આ બજેટમાં જોગવાઈ કરે કે દરેક લાડલી બહેનને મહિને 3,000 રૂપિયા ખાતામાં આપીશું. એટલે આ સવાલના બેરોજગારીના પ્રશ્નને આ બજેટ હલ કરે છે. આ બજેટના મોંઘવારીના પ્રશ્નને હલ કરે છે. આ બજેટ એસસી એસટી ઓબીસી ને ગૌરવપૂર્વક કહેવાનો મતલબ બહુ સુંદર બજેટ મળ્યું એવી કશી એમાં કઈ વાત નથી. શિક્ષણ અને આરોગ્યનું બજેટ એ કેન્દ્ર સરકારની નીતિ કરતા અડધું નથી. એટલે બહુ ડિસઅપોઇન્ટિંગ, નિરાશાજનક. અને હું તો એવું કહું છું કે સાચા અર્થમાં જો મુખ્યમંત્રી મૃદુ અને સંવેદનશીલ હોય તો આવતા વર્ષના બજેટ પૂર્વે ગુજરાતના 33 જિલ્લામાં બધા નગરોમાં ફરી ગુજરાતની જનતાને કન્સલ્ટ કરે. ગુજરાતના જે સ્કોલર્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, ધારો કે પબ્લિક હેલ્થમાં કોઈ જિંદગીના 20 વર્ષ કામ કર્યું છે, રિસર્ચ કર્યું છે, એના ઊંડા અભ્યાસો કર્યા છે, એમની જોડે બેસીને પોલિસી મેકિંગ કરાવે, એમને બજેટમાં કન્સલ્ટ કરે. રાઈટ? તો ગુજરાતના જનતાને પૂછ્યા વગર ગાંધીનગર અને કમલમને માફક આવ્યું એવું બજેટ ઠોકી બેસાડ્યું છે. એટલે આ બજેટ એ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ છે. બહુ જ ડિસઅપોઇન્ટિંગ બજેટ છે આ. સાથે ખેડૂતો માટે પણ સરકાર આ વખતે અલગ અલગ યોજનાઓ લઈને આવી, પણ આમ જોવા જઈએ તો ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોના દેવા ગ્રાઉન્ડ લેવલ પર હંમેશા ખેડૂતો બિચારા નિરાશા જ મેળવતા હોય છે. બિલકુલ, તમે એમને ટેકાનો ભાવ નથી આપતા, તમે એમની ખોટી માપણીઓ કરીને પજવી રહ્યા છો. એમની જમીનોમાં વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે પૂર ધોવાણ થાય. તો આજે જ મારો પ્રાયોરિટીમાં પ્રશ્નોત્તરી કાળમાં મારો સવાલ હતો, રેકોર્ડ પર મેં એટલું જ પૂછ્યું હતું કે 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી કેટલા રૂપિયા આ ભોગ બનનાર ખેડૂતો માટે માંગવામાં આવ્યા? કોઈ જવાબ જ નથી એમની પાસે. ગુજરાતની સરકાર કેન્દ્ર સરકાર પાસેથી ભોગ બનનાર ખેડૂતો માટે કેટલી રકમ માંગી એનો આંકડો આપવા તૈયાર નથી. કેમ કે માંગી જ નથી, અને માંગી હોય તો કહેવા તૈયાર નથી. કેમ કે એવું બોલે છે કે મોસાળે મત માં પીરસનાર બેઠી છે, માં એ કશું પીરસ્યું જ નથી. એટલે નરેન્દ્રભાઈ સતત કહેતા હતા ને કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો થપ્પડ. આ ડબલ એન્જિનની સરકાર બે ગાલ ઉપર બે લાફા મારી રહી છે. આ ડબલ એન્જિનની સરકારે ગુજરાતની જનતાના બંને ગાલ ઉપર મારેલા બે તમાચા જેવું બજેટ છે. પણ સાથે ડબલ તમાચા જેવું બજેટ છે. તમે કહી રહ્યા છો કે ડબલ એન્જિન સરકારના ડબલ તમાચા જેવું છે, પણ સાથે મુખ્યમંત્રી એવું કીધું કે આ બજેટ તો સમૃદ્ધિ અને સંતોષ પેદા કરશે ગુજરાતની અંદર. સંતોષ તો પેદા થાય કે આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટનો કર્મચારી પરમેનન્ટ થાય તો સંતોષ થાય. સંતોષ તો થાય જો મહિલાઓને ખાતામાં 3,000 મળે લાડલી યોજનાની જેમ, 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર બને, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, યુવાનોને રોજગાર મળે, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના જીવનમાં ઉન્નતિ અને તરક્કી આવે તો સંતોષ થાય. એવું તો છે નહીં બજેટમાં. શિક્ષણ અને આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કરવાની વાત કરો છો, ફેન્ટાસ્ટિક, સરસ, એપ્રિશિએટ કરું છું. પણ શિક્ષકોની ભરતી કરતા નથી, મેડિકલ સ્ટાફ તમે લેતા નથી.
આરોગ્ય મંત્રી દાવા સાથે એટલું કહી શકે કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જેટલી પણ વસ્તુ, જેટલો સ્ટાફ અને જેટલા સાધનો પીએચસી, સીએચસી, સબ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોવા જોઈએ એ બધું જ મારા મત વિસ્તારમાં છે, કહી શકે આરોગ્ય મંત્રી. હું દાવા સાથે કહું છું નથી. એટલે બહુ જ ડિસઅપોઇન્ટિંગ બજેટ છે. સાથે મહિલાઓની પણ એક વાત પૂછી લઉં તમને, કારણ કે મહિલાઓ માટે ખાસ આ વખતે સખી સહાય યોજના હોય કે મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે 100 કરોડ રૂપિયાની જાહેરાતો કરી છે. તમને લાગે છે કે આ જે મહિલાઓને આત્મનિર્ભર કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ મહિલા રિલેટેડ ક્રાઇમમાં અહીંયા આગળ વધારો થાય છે? ક્રાઇમ એ જુદી વસ્તુ છે, એ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે, રાઈટ. બજેટ સારું આવે, અત્યારે જે બજેટ મૂક્યું એના કરતાં 5 ગણું બજેટ આપે, પણ બળાત્કાર થતા રહે, છેડતી થતી રહે, મહિલાઓ અત્યાચાર અન્યાયનો ભોગ બનતી રહી, તો એ વધેલા બજેટનો આંકડો એ આપણને રાજી નહીં કરી શકે. પણ હું હમણાં હાલ પૂરતો એ પ્રશ્ન સાઈડમાં મૂકું તો પણ કેટલું મહિલા સશક્તિકરણનું બજેટ છે? અરે 3,70,000 કરોડનું બજેટ હોય તો આઈડિયલી તમે મૂવ ઓન સ્પેસિફિક મહિલા સ્પેસિફિક 20-25 હજાર કરોડનું બજેટ તો ફાળવો. કેમ કે ભારતમાં અને ગુજરાતમાં તમારા ઘર અને મારા ઘર સહિત જેટલી પણ પ્રોપર્ટી છે બધી પુરુષોના નામે છે. ઉત્પાદન પુરુષો જેટલું જ અથવા પુરુષોથી વધારે સ્ત્રીઓ કરે છે, પણ એ ઉત્પાદનની માલિકીની વાત આવે છે તો 3% જ માલિકી સ્ત્રીઓ જોડે છે. આમાં અમે બધા આરોપી છીએ, રાઈટ. તો મહિલાઓના બજેટની જ્યાં સુધી સવાલ છે એ તો 25-50 હજાર કરોડ હોય તો હું માનું કે આ કંઈક એક્સ્ટ્રોર્ડિનરી વાત થઈ. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે બજેટને લઈને જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.